ધોરણ 5 વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ સત્ર માટેની. તો તેમાં આજે આપણે દેખવાના છે વિષય ગણિત, અને વિષય ગણિતમાં આજે આપણે દેખવાના છે પ્રશ્ન 1. તો પ્રશ્ન 1માં શું દેખવાના છે? આપણે આજે MCQs બધા દેખવાના છે વિષય ગણિતમાં. અને આપણે દેખીએ પ્રકરણ 1નો પહેલો MCQ. એક બળદગાડો એક ફેરામાં 200 કિલો કેરી લાવે છે, તો 5 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? એક ફેરામાં કેટલી લાવે છે? 200 કિલો, એટલે કે 200 કિલોગ્રામ. તો 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો આનું બકા આપણે ચોકલેટ નિયમ જ બનાવવાનો છે, બરાબર? કે જો ચોકલેટ નિયમ શું છે બધાને ખબર છે, ધ્યાન આપો. એક બળદગાડું એક ફેરામાં, જો હવે આપણે દાખલો ગણીએ કે એક ફેરામાં કેટલી લાવે છે? 200 કિલો કેરી. તો 5 ફેરામાં કેટલી લાવે? તમારે લખવાનું એક ફેરો, એક ફેરામાં કેટલી લાવે છે? 200 કિલો. કેટલી લાવે છે? 200 કિલો. તો આપણે કેટલામાં ખોરવાની છે? 5 ફેરા. તો 5 ફેરામાં કેટલા કિલો કેરી? ઓકે, હાથ પડે આ પ્રશ્ન ચિહ્ન છે બકા, બરાબર? ચાલો, તો 5 ગુણ્યા શું કરીશું? 200. 5 ગુણ્યા શું કરીશું? 200 છેદમાં 1. અનો 2 પંચા 10 ને 2 0, બરાબર? તો કેટલા કિલો કેરી લાવશે? 1000 કિલો કેરી. કેટલા ફેરામાં? 5 ફેરામાં. કેટલા ફેરામાં? 5 ફેરામાં. જો તમારે આવું ના ફાવે તો આવું કરો. 200 ગુણ્યા કેટલા કરો? 5 વડે 5. 5 ગુણ્યા 0, 5 ગુણ્યા 0, 5 દુ 10, થઈ ગયા 1000. ઓકે, એટલે આપણો અહીં જવાબ આવી જાય છે 1000 કિલો. કેટલા કિલો? 1000 કિલો. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે, બીજો સવાલ કે જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું હોય, તો 1800 કિલો કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું થશે? તો શું કરવાનું છે? રસ કાઢવામાં આવે શામાંથી? કેરીમાંથી. ઓકે, એટલે કે 1 કિલો હોય તો 1 કિલોનો 1/3 જેટલો ભાગ થાય. તો 1800 કિલો કેરીનો કેટલું બકા વજન હશે? તો 1800 ભાગ્યા કેટલા કરવાના? પહેલાં તો દેખો 1800 ભાગ્યા 3 કરો, કાં તો 1800 ગુણ્યા 1/3 કરો. જો ધ્યાન નહીં, આ પહેલું તમારું અહીં થઈ ગયું. હવે આપણે ભણીશું બીજું. 1800 ગુણ્યા 1/3. આના છેદમાં કહીને તો કેટલા લખાય? 1 અડે 1. ઓકે, 1 અડે 1. 1800 એકું 1800, 3 એકું 1800 ભાગ્યા 3 કરીએ. કાં જો એવું ના આવડતું હોય તો શું કરવાનું? 3 6 18 ને 2 શૂન્ય મૂકી દેવાના. ઓકે, હા, આને આવીને લખાય. 1800 ને આવીને લખાય. ખરેખર તો જો બકા આને આખું આ ના લખતા તમે એક કામ કરો, આ સાચું છે, ખોટું નથી, પણ જો લખો કેમ ના? 1800 છે ને 18 ગુણ્યા 100 લખાય ને? 18 ગુણ્યા 100 લખાય. અને છેદમાં તગડે 3 તો છે જ. 3 એકુ 3 નો તગડે 3 તો છે જ ને? ઓકે, 3 એકુ 3 નો શું છે? તગડે 3 તો છે. ઓકે, તો હવે લખશો શું? ધ્યાન નહીં, જો 3 6 18, 3 6 18, 3 એકુ 3, 3 ગયા 3 ગયા. તો વધ્યું શું ઉપર? 6 ગુણ્યા 100. શું વધ્યું? 6 ગુણ્યા 100. તો કે 6 ગુણ્યા 100 શું થાય? 600. શું થાય? 600. ઓકે, જો આ રીતે પણ ના આવડે તો બીજી રીત પણ છે કે 1800 ભાગ્યા 3. 1800 ભાગ્યા 3. 3 6 18. 18માંથી 18 જાય તો 0. 1 શૂન્ય નીચે ઉતારું, અહીં આવ્યું, ભાગ ના ચાલે તેનું પણ શું? 1 શૂન્ય નીચે ઉતારું, અહીં આવ્યું, ભાગ ના ચાલે તેનું પણ શું? તો છેલ્લે અહીં પણ શું જવાબ આવે છે? 6 2 મીંડે 600. તો કેટલા કિલો આવશે? 600 કિગ્રા અથવા 600 કિલા. 600 કિલો અથવા 600 કિગ્રા. 1 કરોડમાં 1ની પાછળ કેટલા મીંડા અથવા શૂન્ય હોય? શામાં? 1 કરોડમાં. તો આપણે લખીએ પહેલાં તો કેટલા છે? તો આગળ 3નો દાખલો છે. 1 કરોડ. કેટલા કરોડ? 1 કરોડ. 1 કરોડ. તો પહેલાં 1 કરોડ લખવા માટે શું કરવું પડે? પહેલાં તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. કરોડે અહીં મીંડું લખવું પણ આપણે શું લખીએ? 1, કેમ કે કેટલા માંગ્યા છે? 1 કરોડ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો 1 કરોડ કે એની એકની પાછળ કેટલા મીંડા છે? તો એકની પાછળ આપણે ગણીએ. એકની પાછળ ગણીએ 1 2 3 4 5 6 7. તો કેટલા મીંડા આવે છે? એકની પાછળ કેટલા મીંડા? 7 મીંડા. કેટલા મીંડા? 7 મીંડા. ઓકે, અથવા મીંડાને બીજું શું કહેવાય? શૂન્ય. અને અંગ્રેજીમાં શું કહેવાય? અને 0. શું કહેવાય? 0. ઓકે, હવે આપણે ભણીએ છીએ કેસર કેરીના રસનો ભાવ ₹80 પ્રતિ કિગ્રા છે. રમેશે દુકાનદારને ₹360 ચૂકવ્યા, તો તેણે કેટલો રસ ખરીદ્યો હશે? અહીં આપણે ધ્યાન આપો. ચોથો દાખલો આપણે ચાલુ કરીએ છીએ ભણવાનો. જો ધ્યાન આપો
કેસર કેરીના રસનો ભાવ કેટલો છે? ₹80 પ્રતિ કિગા. કેટલો છે? ₹80 પ્રતિ કિગા. એટલે 1 કિલોનો ભાવ કેટલો છે? 1 કિલો બરાબર કેટલા રૂપિયા થશે? 1 કિલો કેરી એટલે 1 કિલોગ્રામ કેરી બરાબર કેટલા થશે? ₹80. કેટલા થશે? ₹80. ઓકે. હવે રમેશે દુકાનદારને કેટલા ચૂકવ્યા છે? તો કે રમેશે દુકાનદારને ₹360 ચૂકવ્યા. કેટલા ચૂક્યા છે? ₹360. આ ₹360 ચૂકવ્યા. તો હવે અહીં ધ્યાન આપવા બાબત એ છે કે જો બકા આપણે વાત કરીએ 80 રૂપિયામાં કેટલા કિલો આવે? 1 લખાય તો લખીએ કે ₹80 બરાબર કેટલા કિલો કેરી? 1 કિગા કેરી. 1 કિગા કેરી. ઓકે. તો માટે રમેશે કેટલા ચૂકવ્યા છે? 360. તો કેટલો રસ ખરીદ્યો હશે? તો આ માટે બકા આપણે શું કરવાનું? તો કે માટે ₹360 બરાબર, હવે રસ ખરીદ્યો છે સાદી ભાષામાં બરાબર, તો કિલોમાં ભાવે જ ખરીદ્યો હશે. તો કે કેટલા કિગા કેરીનો રસ? ઓકે, કેટલા કિગા કેરીનો રસ? આનું શું થાય? આનું ભાગાકાર. તો કે બરાબર 360 ગુણ્યા 1/80. ચાલો, શૂન્ય શૂન્ય, 36 36 છેદમાં 8, 36 ભાગ્યા 8, 36 ભાગ્યા 8. 8ના ગણ્યામાં 36 આવે? ના આવે. 8 ચોકું 32, 8 ચોકું 32. 36માંથી 32 જાય તો 4. હવે જો ઉપર કઈ સંખ્યા છે? ના, ઉપર કોઈ સંખ્યા નથી. તો શું કરો? અહીં પોઈન્ટ મૂકો, અહીં પણ પોઈન્ટ મૂકો, અહીં ગમે તેટલા જીરો મૂકો હોય તેટલા મૂકી દો. એક જીરોને નીચે ઉતારો. અહીં ઉતારી લીધું. 8ના ઘડિયામાં 40 આવે. ક્યારે આવે? બોલો 8નો ઘડિયો. 8 પંચા 40, 8 પંચા 40. 40માંથી 40 જાય તો 0 0. જવાબ કેટલા આવે? 4.5. એકમ શું છે? કિગ્રા. ઓકે, કિલોગ્રામ કેરીનો રસ. તમારો જવાબ આવી ગયો છે 4.5 કિગ્રા. કેટલો આવ્યો? 4.5 કિગ્રા. હવે આપણને છે બદામ કેરીનો ભાવ ₹60 પ્રતિ કિગા છે. 60 પ્રતિ કિગા એનો મતલબ શું? કે 1 કિલોનો કેટલો ભાવ હશે? ₹60. ₹60 પ્રતિ કિગા એટલે 1 કિલોનો કેટલો ભાવ હશે? ₹60. રમણભાઈ 5.5 કિગા કેરી ખરીદી છે, તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? ચાલો ધ્યાન આપો. જો અહીં દાખલો કરાવું છું. 5મો બદામ કેરીનો ભાવ અહીં તમને કેટલો આપ્યો છે? ₹60 પ્રતિ કિલોગ્રામ. ઓકે, એટલે કે 1 કિલો કેરીના કેટલા ભાવ? 1 કિલો કેરીનો કેટલો ભાવ છે? ₹60. હવે રમણ કાકા છે, રમણભાઈ કેટલાની કિલો કેરી ખરીદે છે? કે 5.5 કિલો. કેટલી? 5.5 કિગા. 5.5 કિગા. તો તેના કેટલા રૂપિયા થાય? હે ને, 1 કિલોના 60 રૂપિયા, તો 5.5ના કેટલા રૂપિયા થાય? ઓકે, ચાલો આનો શું કરો? તે 5.5 ગુણ્યા 60 ભાગ્યા આનો શું થાય? હવે 5.5 હોય ને તેને આવીને પણ લખાય. જો 5.5 બરાબર કેટલા છે? 5 ને 5 તો 5 બેઠા લખો, 55 લખો. હવે અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો કેટલું શૂન્ય મૂકો? 1. પણ શૂન્ય ક્યારે એકલું હોય? ના, તો એ સંખ્યા જ ના કહેવાય, બરાબર, તો 0 જ કહેવાય. હા, કોઈ નંબર સાદી બસમાં 0 જ થાય ને વેલ્યુની. તો આગળ શું લખો? 1. એટલે આને કેટલા લખો? 55/10. એટલે 55/10. નહીં 1 આવે ને સાથે, તો 1નો નાનો શું કરો? ગુણાકાર. શું કરો? ગુણાકાર. તો ગુણ્યા અહીં 60 ગુણ્યા 60. શૂન્ય શૂન્ય. ઓકે, હવે 55 ગુણ્યા કેટલા કરીએ? 6 કરીએ. ધ્યાન આપો. તો કે 55 ગુણ્યા 6. 6 પંચા 300 વધી 3. 6 પંચા 30. 30 ને 3 33. કેટલા? 33. તો કેટલા આવ્યા? 55 ગુણ્યા 6 330 છેદમાં 1. હવે 1 તો બકા ભાગાકારમાં કહે જ નહીં, એટલે કેટલા આવશે? 330. તો રૂપિયામાં વેલ્યુ કેટલી આવી? રૂપિયા જો 1 કિલો કેરીના ₹60 થતા હતા, તો 5.5 કિલો કેરીના કેટલા થશે? ₹330. 5.5 એટલે કેટલા? 5.5 કિલો. કેટલા કિલો? 5.5 કિલો. એટલે 6 કિલોમાં અડધો કિલો ઓછું. 6 કિલોમાં અડધો કિલો ઓછું. કેટલા રૂપિયા થયા? ₹330. કેટલા થયા? ₹330. જો હવે આપણે દેખીશું આયરો છઠ્ઠો દાખલો કે એક ટ્રેક્ટરની ગતિ. એક ટ્રેક્ટરની ગતિ કેટલી છે? ₹24 પ્રતિ કલાક છે, અને ભાવેશ આ ટ્રેક્ટરથી 3.5 કલાકમાં કેટલું અંતર કાપશે? જો રૂપિયા નહીં આવે, 24 કિલોમીટર કીધું છે. ફરીથી રકમ બોલું છું. એક ટ્રેક્ટરની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલી છે? 24 કિલોમીટર પ્રતિ કલાક. ભાવેશભાઈ આ ટ્રેક્ટરથી 3.5 કલાકમાં કેટલું અંતર કાપી શકશે? તો કેટલું અંતર કાપશે? તો જો બકા આપણે સાદી ભાષામાં 1 કલાકમાં કેટલું કિલોમીટર અંતર કાપે છે? 24 કિલોમીટર. કેટલું? 24. જો 24 કિમી પ્રતિ કલાકનો અર્થ શું થાય છે?
કે પ્રતિ કલાક એટલે પ્રતિ કેટલા કલાક આવે? 1 કલાક લેવાનું. કેટલું લેવાનું? 1 કલાક. તો પ્રતિ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 24 કિલોમીટર. તો 3.5 એટલે કે 3.5 કલાકમાં અથવા 4 થી અડધો ઓછો એટલે કે 3.5 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકમાં આટલું, તો 3.5 કલાકમાં કેટલું? ચાલો, ત્રિરાશિનો નિયમ છે. અહીં આગળ ચોકલેટ નિયમ છે કે ટ્રેક્ટર 1 કિમીમાં કેટલું અંતર કાપે છે? 24 કિમી. તો માટે 3.5 કલાકમાં, અહીં કલાક આવશે, 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 24 કિમી. તો માટે 3.5 કલાકમાં કેટલું અંતર કાપે? આનો શું થાય? આનો તો કે 3.5 એટલે કે 3.5 ગુણ્યા બગડોનો ચોકડો 24/1. 3.5 એટલે કે 3.5 ને કેવી રીતે લખાય? તો કે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો કેટલું શૂન્ય આવશે છેદમાં? 1. અને શૂન્ય ક્યારે એકલું હોય? તો તેની આગળ શું મૂકો? એકડો. 3 ને 5 35 લખો. કેટલા બે અહીં? 35. તો કે 35/10. 35/10. ઓકે, ચાલો, ગુણ્યા 1. જો હવે 10 અને 1નો સંબંધ શાનો થશે? ગુણાકારનો. નહીં ગુણ્યા 24 તો છે જ. આટલું અહીં લગીને આવડું, પાકું આવડું. હવે દેખો, જો 35નો ઘડિયો આવે ને, 35 કોના ઘડિયામાં આવે? 35 કોના ઘડિયામાં આવે? 6. ક્યારે 6નો ઘડિયો આવડે છે? બોલો. 5 5 10 5 15 5 20 5 25 5 36 5 7 35. તો કે 5 7 35. ઓકે, પછી આ 10 કોના ઘડિયામાં આવે? 5 બોલો. 5 10 સરસ. તો 5 દુ 10. ઓકે, પછી આ 24 કોના ઘડિયામાં આવે? 4 ના કર્યા. બોલો. 4 1 4 4 દુ 4 તાળી 12 4 ચોક 16 4 25 4 છંગ 24. 4 6 24. જો હવે જે ઉડતું લાગે ને તેને ઉડાવી પાડો. બરાબર. 5 ગયા 5 ગયા 5 1 5. હવે જો 2 છે, 2ના ઘડિયામાં 4 આવે કે 6 આવે? વન્યો આવે. ચાલો આપણે એકને જોડે ને, એક જ જોડાઈએ તો 2 તાલી 6, કેમ કે અહીં એક જ 2 છે. તો કે 2 તાલી 6, હે ને? 2 તાલી 6. 2 ગયા 2 ગયા. હવે જે વૈધું હોય તે રાખો સાઈડ પર. 7 વૈધો, 4 વૈધો, 3 વૈધો, 1 વૈધો. ઓકે, 7 ગુણ્યા 4 ગુણ્યા 3/1. કેટલું? 7 ગુણ્યા 4 ગુણ્યા 3/1. આટલું અહીં લગીને આવડું, પાકું આવડું. ચાલો, દેખો અહીં આગળ એક તો અહીં ભાગાકારમાં, તો બકા એની કોઈ સાદી બસમાં વેલ્યુ નહીં થાય. બરાબર. તો કે 7 આપણે વાત કરીએ. 7 ચોકું 28 ને 28 ગુણ્યા 3 કરો, કાં તો 4 તાલી 12, 12 ગુણ્યા 7 કરો. 12નો ઘડિયો આવડવું જોઈએ. 12નો ઘડિયો આવડે છે? બોલો, જોરથી બોલો. 12 7 84. તો આપણો જવાબ આવી ગયો છે 84 કિમી. કેટલો આવે છે? 84 કિમી એટલે 84 કિલોમીટર આવી ગયો છે. 84 કિમી, 84 કિલોમીટર. ઓકે, ચાલો હવે ધ્યાન આપો આગળ. બદામ કેરીનો ભાવ ₹70 પ્રતિ કિગા છે. કેટલો છે? ₹70 પ્રતિ કિગા. એટલે 1 કિલોગ્રામનો કેટલો ભાવ છે? ₹70 પ્રતિ કિગા. એટલે પ્રતિ લખવાનું, આગળ 1 લખવાનું. એટલે 1 કિલોનો ભાવ કેટલો થયો? ₹70. 1 કિલો કેરી તમને કેટલા મળે? ₹70માં મળશે. કેટલા મળશે? ₹70. જો હવે આપણે ચાલુ કરીશું 7મો દાખલો. બદામ કેરી વાળો. તો દેખો અહીં આગળ મેં તમને પહેલાં જ કીધું કે ₹70 પ્રતિ 1 કિલો, એટલે કે 1 કિલોનો ભાવ કેટલો છે? ₹70. સુરેશ દુકાનદારને ₹315 ચૂકવે છે, તો તેણે કેટલો કેરીનો રસ ખરીદ્યો હશે? તો આપણે કરવાનું શું છે? 70 1 કિલો કેરી મળે તો 315 કેટલા કિલો કેરી મળે? ચાલો ધ્યાન નહીં. જો ₹70 તો ₹70 કેટલા કિલો કેરી મળે છે? 1 કિગા કેરી. તો માટે ₹315 કેટલા કિગા કેરી? આનો શું થાય? આનું તો બરાબર 315 ગુણ્યા 1/70. આટલું આવડું. હા, હવે જો 315 છે, પાછળ મેં તમને કીધેલું આ ધોરણ 6 ને વસ્તુ આવે છે, પણ ધોરણ 5 તમે ધ્યાન આપો. ધોરણ 6માં શું આવે છે કે 5ને બકા છે ને, પાછળ કોઈ 5 આવે ને તો 5 આવે કાં તો 0 આવે, તેને કેટલા વડે ભગાય? 5 વડે પણ ભગાય. કેટલા વડે ભગાય? 5 વડે પણ ભગાય. જો 0 આવે તો આને 5 વડે ભગાઈ શકાય, 5 આવે તો તેને 5 વડે ભાગી શકાય. તો આ બંનેને આપણે પહેલાં 5 વડે ભાગીએ. કેટલા વડે ભાગીએ? 5 વડે. જો 70 આ 315 ને પહેલાં 5 વડે ભાગીએ. 315 ભાગ્યા 5
ઓકે તો 315 જો 5ના ઘડિયામાં 3 આવે ના આવે, 5ના ઘડિયામાં 31 આવે ના આવે, 5ના ઘડિયામાં 31 નજીકની ઓછી સંખ્યા કઈ છે? 5 છંગા 30, 31માંથી 30 જાય તો 1 વધે, 5 5ને બેઠું ઉતાર્યું, 5 તાલી 15 0 0 તો 63 પંચા કેટલું આવ્યું? 63 પંચા 63 પંચા 63 પંચા એ 315, 63 પંચા 315. ભાઈ તમને ઘડિયો આવડવું જોઈએ. હા 14નો ઘડિયો આવડે છે? બોલો 14નો ઘડિયો. 14 પંચા 70 થઈ જાય ને, એટલે આને ચીકીને લખો 14 પંચા 14 ગુણ્યા 5. જો બાકી એવું ના ફાવે તો તમે એને ભાગાકાર કરો કે 70 ભાગ્યા કેટલા કરો? 5. તો 70ના ઘડિયામાં 5ના ઘડિયામાં 7 આવે ના, પણ તેની નજીકની ઓછી સંખ્યા કઈ છે? 1. 5 એકું 5, 7માંથી 5 જાય તો 2, આ શૂન્ય ઉતાર્યું, 5 ચોકું 20, 20માંથી 20 જાય તો 0 0, એટલે કે 14 પંચા કેટલા આવ્યા? 70. 14 પંચા કેટલા આવ્યા? 70. તો આ 5 જાય, આ 5 જાય, હાથ પડી, આ 5 આ 5 વધે શું છે? 63 1 નહીં 14. તો કરો 63 એકું 63 છેદમાં 14 છેદમાં 14 એકડ ચોગડ 14. ચાલો આપણે ધ્યાન આપો. હવે 63 ભાગ્યા 14 કરશે, અહીં જગ્યા નહીં એટલે આપણે પાછળ પલટી આપીએ ને. જો 63 ભાગ્યા 14 તો 14ના ઘડિયામાં 63 આવે ના, પણ 14નો ઘડિયો તમને આવડવો જોઈએ. બોલો 14નો ઘડિયો. 14 28 14 14 ચોક 14 પંચા 70, 14 ચોક 56, 14 ચોક 56, 14 પંચા 70. તો આપણે 63ની નજીકની અને ઓછી સંખ્યા લેશું 56. તો 14 ચોક કેટલા આવ્યા? 56. ઓકે 63માંથી 56 જાય તો કેટલા રહેશે? સાદી ભાષામાં 7. કેટલા રહેશે? 7. જો અહીં 56થી 60 જાય 4, ના 60થી 3 જાય, 60થી જાય 3, તો 4 ને 3 કેટલા થયા? 7. હવે અહીં કશું નહીં તો પોઈન્ટ મૂકીએ, અહીં પણ પોઈન્ટ, અહીં ગમે તેટલા 0 મૂકવાય તેટલા મૂકી દો, અને આ એક 0 ને અહીં નીચે ઉતાર્યા. 14ના ઘડિયામાં 70 ક્યારે આવે? 14 પંચા 70, 14 પંચા 70, 70માંથી 70 જાય તો 0 0, તો કેટલો આવ્યું? 4.5. ને આપણો એકમ શું હતો? ક્રિગા. શું હતો? ક્રિગા. ઓકે તો કેટલો રસ ખરીદ્યો હશે? તો કે આપણે એનો રસ ખરીદ્યો હશે 4.5 ક્રિગા, એટલે કે કિલોગ્રામ. હાથ પડ્યા તમને? બરાબર છે બકા? તમારે જો મોટા ભાગના દાખલા કેરીનો રસ વાળા જ આવ્યા છે. જો અહીં પણ આ બદામ કેરીનો ભાવ, પછી આ કેરીનો રસ, પછી આ બી કેરીનો રસ, આ બી કેરીનો રસ, આ પણ કેસર કેરી. હા પહેલું ચેપ્ટર છે એટલે ઉનાળો, હા ને લગભગ ઉનાળાના આસપાસ જૂનમાં ચાલુ થયું તમારે, એટલે ઉનાળો ચાલતો હતો. બરાબર ચાલો, એટલે કેરી જ આવી છે. ચાલો અહીં પણ આ પહેલો પણ કેરી, જો પહેલો કેરી, બીજો કેરી, પછી ચોથો કેરી, 3 થયા, પછી આ પણ કેરી. આ 6 એક દાખલા તો તમારે કેરીના જ છે પહેલાં. ચાલો ઓકે હવે આપણે ગણીએ 8મો દાખલો. જો કેસર કેરીનો ભાવ ₹120 પ્રતિ કિલોગ્રામ છે. અરવિંદભાઈ 6.5 કિગા કેરી ખરીદે છે તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે જો આપણને ફરીથી કહું છું, કેસર કેરીનો ભાવ ₹120 પ્રતિ કિગા છે. પ્રતિ કિગા એટલે શું આવે? પ્રતિ કેટલા કિલો આવે? 1 કિલો આવે. કેટલો આવે? પ્રતિ 1 કિલો આવે. કેસર કેરીનો ભાવ કેટલો? ₹120 પ્રતિ 1 કિલોગ્રામ છે. એટલે કે 1 કિલો બરાબર 1 કિલા બરાબર કેટલા? 1 કિલો બરાબર ₹120. 1 કિલો બરાબર શું લખવાનું? ₹120. તો 6.5 કિલોગ્રામ બરાબર કેટલા? ચાલો એટલે કે ચોકલેટ નિયમ અથવા ત્રિરાશિનો નિયમ વાપરવાનો છે. આપણને 1 કિલો કેટલા કીધા છે? 1 કિગા બરાબર કેટલા રૂપિયા આવ્યા છે? અહીં આગળ ₹120. ₹120. તો માટે 6.5 કિગા બરાબર કેટલા? અનુ શું થાય? અનુ તો 6.5 ગુણ્યા 120 છેદમાં 1. 6.5 ને બીજી કઈ રીતે લખાય? 6.5 બરાબર, જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો કેટલું શૂન્ય? 1 શૂન્ય ને આગળ એકડો ના 6 5 એટલે કંઈ 65 બેઠા લખો. એટલે આ રીતે પણ લખાય 65 છેદમાં 10, 65 છેદમાં 10 ગુણ્યા 120 ના એકડ એક આની સાથે છે તેનો આનો સંબંધ ગુણાકારનો થશે. બરાબર શૂન્ય ગયું આવડ્યું? હા 65 ગુણ્યા 12, 65 ગુણ્યા 12, 1 એકું 1, 1 એકું 1. બરાબર સાદી રીતે. ચલો 65 ગુણ્યા 12 કરીશું આપણે. શું કરીશું? 65 ગુણ્યા 12, 65 ગુણ્યા 12. ઓકે ધ્યાન આપો. બે રકમનું 1 શૂન્ય, 1 પાંચું 5, 1 છંગા 6, 2 પંચા 10 શૂન્ય વધી 1, 2 છંગા 12, 12 ને 1 13,
0 વત્તા 0 0, 5 ને 3 8, 6 ને 1 7, તો કેટલા આવ્યા 780. તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? રૂપિયા 780 થઈ ગયું. તમારો આનો પણ જવાબ આવી જાય છે કે રૂપિયા 780 ચૂકવવા પડે. હવે આપણે દેખીએ તો કે હવે આપણે ચાલુ કરીએ પ્રકરણ 2. બરાબર, કે નીચે આપેલા શબ્દના અક્ષરમાં કુલ કેટલા કાટકોણ છે? તો કાટકોણ આપણે ગણવાના, એટલે કે બકા એક તો આર્યો જો આ થાય એલ જેવો બને છે ને, પછી બીજો આર્યો આ બી એલ બને છે, અને તમને દોડીને જ બતાડું. બરાબર, હવે આપણે દેખીએ પ્રકરણ 2. તો તેમાં આપણે દેખો આકૃતિમાં અહીં દોરી સરસ મજાની. તેમાં કાટકોણ કયા કયા છે? તો પહેલાં તો એક તો આર્યું દેખાય છે, આ આર્યું, બીજું આર્યું એલ બને છે ને અહીં, ત્રીજું આર્યું ઊંધો એલ બને છે, ચોથું આર્યું આ બને છે. તો અહીં 1 2 3 4 આમાં કેટલા દેખાયા? ચોગડે 4. આમાં દેખે એક આર્યું, બીજું આર્યું, ત્રીજું આર્યું, ચોથું આર્યું છે ને, ચોથું અહીં છે. તો આમાં પણ કેટલા બને છે? 4. તો 4 ને 4 કેટલા થાય? 8 અડે 8. 4 ને 4 કેટલા થાય? 8 અડે 8. ઓકે, હવે બાજુની ઘડિયાળમાં કયો કોણ છે? કયો કોણ મતલબ કે આપણને આ ખૂણો દેખવાનું કીધું. આ ખૂણો કયો છે? આયરો અહીં ધ્યાન આપો. સાદી ભાષામાં જો 90 હોત તો એક્ઝેક્ટ આવો થાત, એક્ઝેક્ટ આવો થાય. આના 90 હોત તો કયો ખૂણો કહેવાય? તેને કાટકોણ. કયો કહેવાય? કાટકોણ કહેવાય. કયો કહેવાય? કાટકોણ કહેવાય. કયો કહેવાય? કાટકોણ. કયો કહેવાય? કાટકોણ. જો એક્ઝેક્ટ 90 હોય તો કાટકોણ કહેવાય. પણ આ 90થી નાનો લાગે છે, 90થી નાનો એટલે કયો કહેવાય? કાટકોણથી નાનો. કયો કહેવાય? કાટકોણથી નાનો. કાટકોણથી નાનો. જો હવે અહીં ધ્યાન આપો તો બકા આ કાટકોણથી નાનો હશે. હવે આ કઈ બંધ આકૃતિ? કઈ બંધ આકૃતિ? એટલે બકા દેખો હવે હું અહીં કીડી મૂકું તો કીડી અહીંથી અહીં પછી અહીંથી અહીં બહાર નીકળી જશે. હું અહીં કીડી મૂકું તો કીડી અહીંથી અહીં બધું ફરીને અહીંથી બહાર નીકળી જશે. હું અહીં મૂકું તો અહીંથી અહીં ફરીને અહીંથી બહાર નીકળી જશે. એટલે બંધ આકૃતિ કઈ છે? આયરી છે. કેમ કે અહીં ગમે ત્યાં હું કીડી મૂકું એ કીડીને બહાર છકડવાનો કોઈ મોકો મળે નહીં. હવે કયો ખૂણો સૌથી મોટો છે? સૌથી મોટો ખૂણો કયો છે? તો જો ધ્યાન આપીએ તો આ કાટકોણ છે, કાટકોણ છે, એનું માપ કેટલું થશે? 90. હવે આ કાટકોણથી નાનું થાય છે એટલે 90 કરતાં ઓછું હશે. આ પણ કાટકોણથી નાનું થાય છે એટલે 90 કરતાં ઓછું હશે. પણ આ કાટકોણથી થોડું વધારે, જો કાટકોણ હોય તો એક્ઝેક્ટ અહીં લાઈન આવે છે, હા ને, એક્ઝેક્ટ અહીં આવે, પણ આ થોડું એમ ખસી જાય એટલે આ કાટકોણથી મોટો, એટલે કે 90. કયો ખૂણો સૌથી મોટો? તો કે અહીંયા આપણે વાત કરીએ તો આ મોટો છે. આ બધા કાટકોણ છે, આયરો કાટકોણ છે. આ કાટકોણથી નાનો, આ કાટકોણથી નાનો, આ કાટકોણથી મોટો. કાટકોણ એટલે કેટલાનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. હવે ધ્યાન નહીં. 5મું, સૌથી નાનો ખૂણો કયો છે તે જણાવો. સૌથી નાનો ખૂણો કયો છે તે જણાવો. તો ધ્યાન આપો. જો સી આ ફેલાયેલો છે, બી પણ આ ફેલાયેલો છે, ઓકે, આ એ પણ આ વધારે ફેલાયેલો છે, પણ ડી સાંકડો છે ને, આ સાંકડી ચાંચ જેવું થાય છે, અહીંયા સાંકડો છે આ. બરાબર, જો આ આપણે વાત કરીએ તો કાટકોણથી મોટો થઈ શકે છે. આ લગભગ કાટકોણથી મોટો કરતો કાટકોણ કહી શકાય. પછી આ પણ કાટકોણથી મોટો છે, જ્યારે આ કેવો છે? કાટકોણથી નાનો. ઓકે, આયરો આ ડી સૌથી નાનો ખૂણો છે. આપણો જવાબ આવી ગયો છે. હવે અહીં કુલ કેટલા કાટકોણ છે? તો કે 1 2 3 4 5 6. કેટલા છે? 6 કાટકોણ. કેટલા? 6. કયો ખૂણો 90ની સૌથી નજીક છે? તો આ 90થી હા નજીક છે, આ એ નથી નજીક, આ તો દૂર છે, પણ આ થોડો નજીક છે, હે ને? હા, જો એક્ઝેક્ટ 90 તો આટલે આવે જ લાઈન, હે ને, આટલે આવે જ એક્ઝેક્ટ 90 હતો. ઓકે, આટલે લાઈન આવે, પણ આ નજીક છે. એટલે કયો નજીક છે? સી ખૂણો એ 90ની સૌથી નજીક છે. કયો ખૂણો સૌથી નાનો છે? તો આમાં દેખવા જઈએ. જો આ ખૂણો સૌથી મોટો થયો અને આનું માપ કેટલું થાય? 180 અંશ. કેટલું થાય? 180 અંશ. બરાબર, તમને બકા કોઈ પણ સીધી રેખા આપીને આવીને ખૂણો આપ્યો હોય તેનું માપ કેટલું થાય? 180 અંશ. 180. આ વાત કરીએ તો કાટકોણથી મોટો થાય ને, કેમ કે કાટકોણ હોતા આવું હોત આવું અહીં હોત ને, પણ આ એમ નમી જાય છે આ સાઈડ. ઓકે, આ સાઈડ નમી જાય એટલે આ કાટકોણથી મોટો થાય. પછી આ પણ જો કાટકોણ હતો આવો હોત, આવું હોત કાટકોણ હતો, પણ આ કાટકોણથી આમ નમી જાય, ડાબી બાજુ નમે, આ જમણી બાજુ નમે છે, એટલે આ કાટકોણથી મોટો છે. આ પણ કાટકોણથી મોટો છે, પણ આ ખૂણો કાટકોણથી મોટો અને સૌથી નાનો ખૂણો છે. એટલે ખૂણો આપણે વાત કરીએ ઓપ્શન એ અહીં સાચો હશે. તો આ ખૂણો અહીં સૌથી નાનો થાય છે. ઓકે, તો અહીં તમારું બકા પ્રકરણ 1 અને પ્રકરણ 2નું પ્રશ્ન 1નું આ અસાઇનમેન્ટના જે 2 સવાલો મતલબ જે પણ સવાલ હતા તે પૂરા થાય છે. ઓકે.